જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ મિત્રો. આજે આપણે અધ્યાય 10નો 42મો શ્લોક સમજીશું. અથવા બહુનૈતેન કિમ જ્ઞાતેન તવાર્જુન વિષ્ટભ્યાહ મિદમ કૃત્સન મે કંસેન સ્થિતો જગત. પરંતુ હે અર્જુન, આ સર્વ વિગતવાર જ્ઞાનની શી જરૂર છે? હું તો મારા એકમાત્ર અંશથી આ સમગ્ર બ્રહ્માંડને વ્યાપીને તેને ધારણ કરું છું. પરમાત્મા રૂપે બ્રહ્માંડની સર્વ વસ્તુઓમાં પ્રવેશ કરવાથી પરમેશ્વરનું સમગ્ર જગતમાં પ્રતિનિધિત્વ છે. ભગવાન અહીં અર્જુનને કહે છે કે બધી વસ્તુઓ કેવી રીતે પોતપોતાના ઐશ્વર્ય તથા ઉત્કર્ષમાં સ્થિત છે એ જાણવાની જરૂર નથી. કૃષ્ણના પરમાત્મા રૂપે પ્રવેશવાથી સર્વ અસ્તિત્વ ધરાવે છે એટલું તો તેણે જાણવું જોઈએ. બ્રહ્મા જેવા વિરાટ જીવથી માંડીને કીડી જેવા શુદ્ર સુધી એટલા માટે વિદ્યમાન છે કે ભગવાન તે સૌમાં પ્રવેશીને તેનું પાલન કરે છે. અહીં એક એવો ધાર્મિક સંઘ છે કે જે એવો સતત પ્રચાર કરે છે કે કોઈ પણ દેવને પૂજવાથી ભગવાન અથવા પરમ ઉદ્દેશની પ્રાપ્તિ થશે, પરંતુ અહીં દેવ પૂજનને સર્વથા નિરુત્સાહી કરવામાં આવ્યું છે, કારણ કે બ્રહ્માજી તથા શિવજી જેવા મહાન દેવો સુદ્ધા પરમેશ્વરની વિભૂતિના અંશ માત્ર છે. ભગવાન કૃષ્ણ જ દરેક જન્મ પામનારના ઉદ્ભવ સ્થાન છે અને ભગવાનથી વધુ મહાન કોઈ નથી. તેઓ અસ્મોધર્વ છે, અર્થાત તેમનાથી ચડિયાતો કોઈ નથી, તેમજ તેમનો સમોવડિયો કોઈ નથી. પદમપુરાણમાં કહ્યું છે કે જે લોકો ભગવાન કૃષ્ણને દેવીઓની શ્રેણીમાં ગણે છે, પછી ભલે તે બ્રહ્મા હોય કે શિવજી, તેવા મનુષ્યો તરત પાખંડી ગણાય છે. પરંતુ જો કોઈ કૃષ્ણના ઐશ્વર્ય તથા શક્તિના વિસ્તારનો સારી રીતે અભ્યાસ કરે તો તે બેશક ભગવાન કૃષ્ણની સ્થિતિને સમજી શકે છે અને અનન્ય ભાવે કૃષ્ણને ભજવામાં સ્થિર થઈ શકે છે. ભગવાન શ્વાસ વિસ્તારથી પરમાત્મા તરીકે સર્વવ્યાપી છે અને દરેક વિદ્યમાન વસ્તુમાં પ્રવેશ કરે છે. તેથી શુદ્ધ ભક્તો પૂર્ણ ભક્તિયુક્ત થઈને ભગવાન કૃષ્ણને કૃષ્ણ ભાવનામૃતમાં એકાગ્રચિત થાય છે. તેથી તેઓ સદા દિવ્ય સ્થિતિમાં હોય છે. આ અધ્યાયના શ્લોક 8માંથી 11માં કૃષ્ણની ભક્તિ તથા પૂજાનું સ્પષ્ટ સૂચન છે. શુદ્ધ ભક્તિનો આ જ માર્ગ છે. આ અધ્યાયમાં એ સારી રીતે સમજાવ્યું છે કે મનુષ્ય કેવી રીતે સર્વોચ્ચ ભક્તિની સ્થિતિ અર્થાત પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરનો સંગ પ્રાપ્ત કરી શકે. અહીં આ અધ્યાય પૂર્ણ થાય છે અને આજનો શ્લોક પણ અહીં પૂર્ણ થાય છે. આવતીકાલે અધ્યાય 11ની શરૂઆત સાથે સવારે 6 વાગ્યે મળીશું. જય શ્રી કૃષ્ણ.